આર્થિક સંકટ અને કરોડોના રૂપિયાના દેવા તળે ઘેરાયેલી ગોધરા નગરપાલિકા વહીવટકર્તાઓની ઉદાસીનતાને કારણે વેરા વસૂલાતની કરોડોની આવક ગુમાવી રહી છે। ગોધરા નગરપાલિકામાં 6 જેટલી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યાને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પાલિકા દ્વારા 6 ગ્રામ પંચાયતની 25,000 ઉપરાંત મિલકતોની આકારણી કરવામાં આવી નથી, જેના કારણે પાલિકાને વેરાની કરોડોની આવક ગુમાવવાનો વારો આવી રહ્યો છે। એક તરફ ગોધરા નગરપાલિકા આર્થિક સંકટથી ઘેરાયેલી છે, તો બીજી તરફ અણઆવડત અને નિરસ્તાને કારણે પાલિકા વેરા વસૂલાતની કરોડોની રકમ ગુમાવવાનો વારો આવી રહ્યો છે। વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતની 8,000 મિલકત, ગોવિંદી ગ્રામ પંચાયતની 4,000 મિલકત, જાફરાબાદ ગ્રામ પંચાયતની 4,000 મિલકત, ભામૈયા ગ્રામ પંચાયતની 3,000 મિલકત, ચિખોદરા ગ્રામ પંચાયતની 3,000 મિલકત, દયાળ ગ્રામ પંચાયતની 2,000 મિલકત, આમ 6 ગ્રામ પંચાયત મળી 25,000 ઉપરાંત મિલકતની આકારણી કરવામાં આવી નથી। જ્યારે 8,000 મિલકત ધરાવતી વાવડી બુઝર્ગ વિસ્તારમાં મોટા ભાગે બાઇક, કાર શોરૂમ, મોલ અને હાઈ પ્રોફાઇલ સોસાયટી અને બંગલો તેમજ કોમ્પ્લેક્સ આવેલા છે કે 25,000ની આસપાસ ટોટલ 6 ગ્રામ પંચાયતોની મિલકતો છે। તે મિલકતોને આકારણી કરવા માટે નગરપાલિકા ગોધરા ખાતેથી તેનું ઈ-ટેન્ડરિંગ કરવા માટે આવેલું હતું। તે ઈ-ટેન્ડરિંગમાં ડીબી રાવલ સંસ્થા તરફથી તેના ભાવ ભરવામાં આવ્યા હતા અને એ ભાવ 150 રૂપિયાના દર મિલકત દીઠ આવેલા હોય તે નગરપાલિકાને પોસાય તેવી પરિસ્થિતિમાં છે નહીં। એટલે હાલ તે કામગીરી ટેન્ડર પ્રક્રિયાથી કરાવવાની હોય એ થઈ શકી નથી। નગરપાલિકા આગામી સમયમાં જે વસૂલાત વિભાગના ટેકનિકલ જે સ્ટાફ હતો રિટાયર થયેલ હોય એ રિટાયર કર્મચારીઓને બોલાવી તેમની સાથે પરામર્શ કરી અને હાલના ચાલુ રૂલિંગ કર્મચારીઓને આકારણીના અને વેરા વિભાગના કર્મચારીઓને સાથે રાખી આ કામગીરી કરાવવાની વિચારણા ગોધરા નગરપાલિકાની છે અને તે માટે અમે તજવીજ હાથ ધરેલી છે। આ વિસ્તારોમાં પાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે, જેની સામે પાલિકા હાલમાં રાજ્ય પંચાયત નિયમો મુજબ ન જેવો મિલકત વેરો વસૂલી રહી છે। તેવામાં વાવડી બુઝર્ગ સહિત 6 ગ્રામ પંચાયત વિસ્તારની આકારણી કરવામાં આવે તો ગોધરા નગરપાલિકાને મોટી આવક થઈ શકે અને કરોડોના દેવામાંથી ગોધરા નગરપાલિકાને મુક્તિ મળી શકે। જોકે પાલિકા દ્વારા આકારણી માટે કાર્યવાહી નથી કરી એવું નથી। પાલિકા દ્વારા આકારણી કરવા માટે એજન્સીને કામગીરી સોંપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ મિલકતની આકારણી માટે જે એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે તે ભાવ નગરપાલિકાને પોસાય તેમ નથી। ત્યારે આગામી દિવસોમાં 6 પંચાયત વિસ્તારના મિલકત વેરા આકારણીની કામગીરી ગોધરા પાલિકાના નિવૃત્ત કર્મચારીઓના સહયોગથી કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું। હર હંમેશ ચર્ચાઓથી ઘેરાયેલી ગોધરા નગરપાલિકા ફરી એકવાર ચર્ચામાં આવી છે। આ ચર્ચાનું કારણ છે 6 ગ્રામ પંચાયતોનું ગોધરા નગરપાલિકામાં કરવામાં આવેલ સમાવેશને લઈને છે। 6 ગ્રામ પંચાયતોનો ગોધરા નગરપાલિકામાં સમાવેશ થયાને 2 વર્ષ ઉપરાંત જેટલો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં ગોધરા નગરપાલિકા દ્વારા 25,000 જેટલી મિલકતોની આકારણી કરવામાં ન આવતા વેરા વસૂલાતમાં ગોધરા નગરપાલિકાને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। પોતાની જ ઉદાસીનતાને કારણે ગોધરા નગરપાલિકા કરોડોનું નુકસાન વેઠી રહ્યું છે। આમિર ભગત, ઇન્ડિયા ન્યૂઝ, ગોધરા।